માંડવી ગરેડિયા નાકા પુલ પરથી પસાર થતી વિદેશી દારૂ ભરેલી ઇકોને એલસીબી દ્વારા ઝડપી પાડી. માંડવીથી કીમ જતા માર્ગ પર ગરેડિયા પુલના છેડા પરથી ઇકો કારમાંથી 84,000 રૂપિયાના વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે આ ગુનામાં 2 ને વોન્ટેડ જાહેર કરી માંડવી પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબીની ટીમ માંડવી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ06 PC 5743નો ચાલક તેની કારમાં પાછળના ભાગે થતા વચ્ચેની સીટના નીચેના ભાગે ચોરકનું બનાવી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ઉમરપાડા તરફથી માંડવી થઈ કીમ 4 રસ્તા તરફ જનાર છે. આ બાતમીના આધારે પોલીસે માંડવી કીમ રોડ પર ગરેડિયા પુલ પાસે વોચ ગોઠવી હતી. સમયે બાતમી મુજબની કાર આવતા જ પોલીસે તેને રોકી કારમાં તલાશી લેતા કારના પાછળના ભાગે તથા વચ્ચેની સીટની નીચેના ભાગે ચોરખાનું બનાવેલું હતું, જેમાંથી 840 બોટલ વિદેશી દારૂ કિંમત ₹84,000 મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત ઇકો કાર કિંમત ₹3,350,000 રોકડા, એક મોબાઈલ ફોન કિંમત ₹5,000 મળી કુલ ₹3,89,350નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક પિયુષ રણછોડ કામળિયા, રહેવાસી નનસાડ, તાલુકો કામરેજ, જિલ્લો સુરત, મૂળ રહેવાસી તલાલા, ગીરનગરસિંહ ટેકરી, જિલ્લો ગીર સોમનાથની ધરપકડ કરી હતી. જ્યારે હાલ કામરેજના વેલેન્જા ખાતે રહેતા જિગ્નેશ પદમાણી અને મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે રહેતા પિન્ટુભાઈને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો ચીફ ઈશ્વરભાઈ સોલંકી, કલર 9 ન્યૂઝ, માંડવી.